સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે હવે દિવ્યાંગ સમાજ પણ પોતાની માંગ સાથે આગળ આવ્યો છે। શહેરમાં દિવ્યાંગ આગેવાનો દ્વારા ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। તેમણે માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને ટિકિટ ફાળવવામાં આવે અને અનામતની વ્યવસ્થા કરવામાં આવે। તેમનું કહેવું છે કે સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવું તેમનું માનવું છે કે દિવ્યાંગો પણ સક્ષમ રીતે નેતૃત્વ આપી શકે છે। દિવ્યાંગ આગેવાનોનું માનવું છે કે તેઓ સામાજિક પ્રશ્નો અને લોકોની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે છે જેથી તેઓ અસરકારક રીતે કામ કરી શકે છે। આ સાથે તેઓએ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે દિવ્યાંગ ઉમેદવારોને તક આપવામાં આવે અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે। ત્યારે દિવ્યાંગોની આ માંગ હવે રાજકીય ચર્ચાનો વિષય બની છે તો રાજકીય પક્ષો આ મુદ્દે શું વિચારે છે તે જોવાનું રહેશે। જોઈએ જેવી રીતના હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં મહિલાઓને બી અમાનત મળ્યું છે બરોબર અને અત્યારે દિવ્યાંગો બી ઘણા જાગૃત અને એક્ટિવ છે જે સમાજ માટે કંઈક કરી શકે એવા છે। તો મારું એવું અંગત રીતે માનવું છે કે દિવ્યાંગોને બી દરેક પાર્ટીએ ચાન્સ આપવો જોઈએ અને એમને બી આમાં સહભાગી કરવા જોઈએ। હું મારું 99માં મારું મુંબઈમાં રેલવે એક્સિડન્ટ થયું હતું તો હું છેલ્લા 27 વર્ષથી દિવ્યાંગ છું અને છેલ્લા 17 વર્ષથી સામાજિક જીવન જીવી રહ્યો છું। ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને અમે લોકો માટે કાર્યો કરીએ છીએ। એટલે મારું તમારી ચેનલના દ્વારા એક જ અપીલ છે કે દિવ્યાંગોને પણ ટિકિટ મળવી જોઈએ અને ચોક્કસ એ બી સારું રિઝલ્ટ આપી શકશે। નમસ્કાર મિત્રો, જ્યારે જીટીપીએલ તરફથી અમને દિવ્યાંગોને ખાસ એક ધ્યાનમાં રાખીને અમારો અભિપ્રાય લેવા માંગ્યા છે ત્યારે અમારો અવાજ આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે દરેક ક્ષેત્રની અંદર દરેક સ્ત્રીઓને દરેક કાસ્ટને રિઝર્વેશન મળે છે તો દિવ્યાંગોના જે પ્રોબ્લેમ છે, દિવ્યાંગોના જે મુશ્કેલીઓ છે એને રજૂઆત માટે એક દિવ્યાંગની એક રિઝર્વેશન હોવું જોઈએ એવું અમે તમામ દિવ્યાંગો એવું માનીએ છીએ। કારણ કે અમારા પ્રશ્નોની રજૂઆત ફક્ત અને ફક્ત ત્યાં આગળ પેપર ઉપર રહી જાય છે, આગળ કંઈ થતું નથી અને અમારા કામો ઘણી અટકી જાય છે। દિવ્યાંગો દરેક ક્ષેત્રમાં પોતાની રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એટલે આ ક્ષેત્રમાં પણ દિવ્યાંગોને ટિકિટ આપીને એમને પડતી અગવડો અને મુશ્કેલીઓ માટે એ પોતાની રજૂઆત કરી શકે અને સમાજમાં બધાને આ બાબતે ઉપયોગી થઈ શકે અને પોતાની સેવાઓ આપી શકે એવી ગણતરી છે મારી કે દિવ્યાંગો માટે સ્પેશિયલ અનામત બેઠકો રાખવી જોઈએ।